હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારા માટે સરસ મજાની હેલ્ધી વાનગી લઈને આવી છું. તે બીટફ્રૂટમાંથી બને છે અને સ્પેશિયલી બાળકો માટે લઈને આવી છું. અને બીટફ્રૂટને આપણે બરોબર રીતે છોલી લઈશું અને તેને છીણી લઈશું અને મોણ નાખશું. 1 ચમચી જેટલું મીઠું ઉમેરશું અને 1 ચમચી જેટલા તલ ઉમેરશું. અને મલ્ટીગ્રેન લોટ છે. મલ્ટીગ્રેનમાં લોટમાં મેં જુવાર, બાજરો, ઘઉં અને રાગી એમ લોટ લીધા છે. તેને બરોબર રીતે મસળી અને તેમાં થોડું પાણી ઉમેરીને બરોબર રીતે આપણે લોટ બાંધી લેશું. અને માથે થોડું અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને બરોબર રીતે મસળી લઈશું. અને લુવા વાળી અને પરાઠા બરોબર રીતે વણી લેશું. અને આ પરોઠા એવા સરસ થાય છે અને પાછા હેલ્ધી પણ છે. એટલે બાળકોને તમે લંચ બોક્સમાં પણ પરોઠા આ દઈ શકો છો. મારા ઘરે તો આ હેલ્ધી પરાઠા અઠવાડિયામાં 2-3 વખત હું બનાવું જ છું અને બાળકોને લંચ બોક્સમાં પણ દઉં જ છું. આપણા પરોઠા વણાઈ ગયા છે. હવે તેને શેકી લઈશું. એક પેનમાં આપણે પરોઠા રાખી અને તેને બરોબર રીતે સાંતળી લઈએ. થોડું તેલ લગાવી અને સાંતળી લઈશું. ને આ પરોઠાને આપણે સવારના નાસ્તામાં ચાય સાથે અથવા સાંજે ખાઈએ તો આપણે તેમાં દહીં સાથે અથવા આચાર સાથે આપણે ખાઈ શકીએ છીએ. અને બારે ટ્રાવેલિંગમાં પણ આપણે જઈએ છીએ તો પણ આ પરાઠા સાથે લઈ જઈએ તો પણ 2-3 દિવસ સુધી ખરાબ થતા નથી. તેથી આ પરોઠા તમે જરૂર ટ્રાય કરજો અને બહુ સરસ થાય છે. આ હેલ્ધી પરાઠા તૈયાર છે અને તમે પણ બનાવો અને બીજાને શેર પણ કરો. થેન્ક યુ આ વિડીયો જોવા માટે.